સુરતના ઉધના દરવાજા વિસ્તારમાં રહેતા ધવલ ભંડારી પાસે અંદાજે 100 વર્ષથી વધુ જૂના રજવાડી વાસણોનું અદ્ભુત કલેક્શન છે. પાણી પીવાના નાના ગ્લાસથી લઈને મોટી કથરોટ સુધીના પિત્તળ તેમજ તાંબાના વાસણો સાચવીને તેમણે રાખ્યા છે. તો રાજપીપળાથી તેમણે ચાંદીનું ઢોળ ચડાવેલ વાસણો મેળવ્યા છે. આ વાસણો પર મીના કારીગરી કરવામાં આવી છે. આશ્ચર્યની વાત તો એ છે કે આજના સમયમાં જેમ રાજા રજવાડાઓના સમયમાં પણ ટિફિનનો ઉપયોગ થતો હતો, જો કે એ ટિફિનમાંથી અંદાજે 20થી વધુ માણસો જમી શકે તેવા તાંબાના અને પિત્તળના મોટા અને દુર્લભ ટિફિન ધવલભાઈ પાસે છે. આ વાસણોને હાથેથી બનાવવામાં જે પીટીને બનાવવા છે એનો જોઈન્ટ મારવામાં આવે છે હાથેથી, અને એક જ પતરામાંથી એને બનાવવા માટે જેવા તાંબા છે, પિત્તળ છે, જર્મન સિલ્વર છે, કોપર છે, એ હિસાબના એમના ઢાટો આવે છે. એમાં મીનાકારી વર્ક કરવામાં આવે છે, જે હાથેથી કોરણી કરવામાં આવે છે. આ કલેક્શન વાસણોનું જે કોપરનું છે એની પર ચાંદીનો ઢોળ પાણી ચડાવવામાં આવે છે. અને એ કલેક્શન મેં ઓલ ઓવર ઇન્ડિયાથી મેં કલેક્ટ કર્યું છે, થોડા જગ્યાએથી. અને એની ખાસિયત છે કે આપણે ખોરાકની દ્રષ્ટિએ બધી જગ્યાએ આપણે સારો ટેસ્ટ મળે અને સારું આપણે જીવન જીવી શકીએ.